હવે એકવાર દિવાળી આવી, રાજી થાવ ને, દિવાળી આવી, જમવાનું છે જ કંઈ, આપણે ઉપવાસ નથી કરાવવાનો. કનૈયો છે ને એ ઘડિયાળ નહોતો બાંધતો. ક્યાંય તમે કનૈયાના ફોટામાં ઘડિયાળ જોયા છે? એટલે આવશે જમવાનું હમણાં, બહુ વાર નથી ને, આજ તો 56 ભોગ છે એટલે સારું સારું મળશે, પણ થોડોક સમય. દિવાળી આવી, ગાર કરી, લેપણ કર્યું, પોતા કર્યા, ને ઘરને સજાવ્યા, તોરણ બાંધ્યા, રંગોળીઓ પુરાવી, ફટાકડા લઈ આવ્યા, મીઠાઈ લઈ આવી, અને હવને નવા નવા કપડાં, હેપી દીપાવલી, હેપી દીપાવલી, દિવાળીની શુભકામના, હવે બધું. પણ આ દિવાળીનો તહેવાર તો છે, પણ ભગવાન કૃષ્ણ જો કે નંદ બાબાને ગોવાળિયાઓ ભેગા થઈ અને 56 ભોગ કરે, હવનની સામગ્રી બધી તૈયાર કરે, અને ભગવાને કીધું, પિતાશ્રી આ બધું શું કરો છો? બોલે કાલે હવન છે ને. કોનો?